અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હોવા છતાં માર્ગ પર કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન રાખતા એક એક્ટિવા ચાલક સીધો ખુલ્લા ખાડામાં ખાબક્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકા દ્વારા રસ્તા પર ખાડો ખોદી મૂક્યો હતો, પરંતુ ત્યાં ન તો બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, ન તો કોઈ ચેતવણી રૂપ બોર્ડ મૂકવામાં આવ્યું હતું. અવ્યવસ્થિત માર્ગ હોવાને કારણે એક્ટિવા ચાલકને ખાડાની જાણ ન રહેતા તે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ખાડામાં ફસેલા એક્ટિવા ચાલકને બહાર કાઢ્યો હતો. સદનસીબે ચાલકનો જીવ બચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે નગરપાલિકાના વિકાસના નામે કામ કરે છે, પરંતુ સુરક્ષાના નામે નિયમોને સંપૂર્ણપણે અવગણે છે. આવા ખુલ્લા ખાડાઓના કારણે અગાઉ પણ નાના મોટા અકસ્માતો બન્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે. હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું નગરપાલિકા કોઈ નિર્દોષોના જીવ જાય તેની રાહ જોઈ રહી છે? આવી ઘટનાએ ફરી એકવાર નગરપાલિકાની કામગીરી અને બેદરકારી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભો કર્યું છે. જ્યારે હવે તાત્કાલિક ધોરણે તમામ ડ્રેનેજ સાઇટ પર યોગ્ય બેરિકેડિંગ, લાઇટિંગ અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવી તેવી નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી.